ઉત્તરાયણનો દિવસ માત્ર પતંગ ઉડાવવાનો તહેવાર નથી, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય ઉત્તર દિશામાં ગતિ કરે છે, જેને દેવતાઓનો દિવસ કહેવાય છે. શાસ્ત્રો મુજબ ઉત્તરાયણ દરમિયાન કરેલા સારા કર્મો અનેક ગણા ફળ આપે છે. આ દિવસે સૂર્યદેવ પોતાની સંપૂર્ણ કૃપા વરસાવે છે, જેના કારણે આરોગ્ય, તેજ, આત્મવિશ્વાસ અને માન-સન્માનમાં વધારો થાય છે. તલ, ગોળ અને દાનનું વિશેષ મહત્વ હોવાથી પાપ ક્ષય થાય છે અને શનિ સંબંધિત કષ્ટોમાં પણ રાહત મળે છે. માન્યતા છે કે ઉત્તરાયણના દિવસે કરેલા દાન અને જાપથી પિતૃદોષ શાંત થાય છે અને પૂર્વજોનું આશીર્વાદ મળે છે. ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને જીવનમાં નવી આશા તથા પ્રગતિના દ્વાર ખુલવા લાગે છે. આ મહાન દિવસે અંતમાં જો તમે સૂર્યોદય સમયે તાંબાના લોટામાં પાણી, લાલ ફૂલ અને કુમકુમ સાથે સૂર્યદેવને અર્ધ્ય આપો, ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો, તલ ગોળનું દાન કરો અને સાંજે ઘરના મુખ્ય દ્વાર પાસે તલના તેલનો દીવો પ્રગટાવો, તો આ સરળ પરંતુ શક્તિશાળી ઉપાય જીવનમાં અદ્ભુત ફેરફાર લાવી શકે છે. માનવામાં આવે છે કે આ ઉપાયથી અટકેલા કામો પૂર્ણ થવા લાગે છે, આર્થિક સમસ્યાઓ ધીમે ધીમે દૂર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ સ્થાયી થાય છે. ઉત્તરાયણના દિવસે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરેલો આ ઉપાય સૂર્યદેવની કૃપાથી આખું વર્ષ શુભ પરિણામ આપે છે. ભક્તો, 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે તુલસીના છોડમાં આ એક વસ્તુ બાંધી દો. આ એક વસ્તુ એટલું ધન લાવશે કે તમે સંભાળી નહીં શકો. જન્મો જન્માંતરની ગરીબી તત્કાળ દૂર થઈ જશે. તમારા ધનમાં 1000 ગણો વધારો થશે. તો ભક્તો, આ વિડીયોને તમારા લાભ માટે પૂરો જરૂર જુઓ. ભક્તો, 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે તમે બધા તુલસી માતા સાથે જોડાયેલો ઉપાય જરૂર કરો. ભક્તો, મકર સંક્રાંતિના દિવસે તુલસી માતામાં આ ગુપ્ત વસ્તુ બાંધવાથી દરેક મનોકામના પૂર્ણ થશે, બધા દોષોથી મુક્તિ મળશે અને એટલું ધન આવશે કે સંભાળી નહીં શકાય. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીના આશીર્વાદથી આખું વર્ષ ધન વરસતું રહેશે. ભક્તો, જેમ તમે બધા જાણો છો કે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ ભગવાન વિષ્ણુની સૌથી પ્રિય તિથિ છે અને આ દિવસે ષટ્ટિલા એકાદશી પણ છે. આ દિવસે તુલસી માતા સાથે જોડાયેલો કોઈ પણ ઉપાય અથવા કાર્ય કરવાથી ખાસ લાભ મળે છે. ભક્તો, મકર સંક્રાંતિ પર ષટ્ટિલા એકાદશી લગભગ 199 વર્ષ પછી આવી છે. અહીં સ્ક્રિપ્ટમાં 199 કહેવાયું છે, પરંતુ વાસ્તવમાં આ વખતે 23 વર્ષ પછીનો સંયોગ છે. તેથી 2026નું વર્ષ અમારા માટે ખૂબ જ ફળદાયી અને ચમત્કારિક બનવાનું છે. તેથી ભક્તો, આગળની માહિતી આપતા પહેલા તમને વિનમ્ર વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરો, આપણી બેસ્ટ સ્ટોરી 2 ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. જુઓ ભક્તો, આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે સાચા મુહૂર્તમાં સાચી રીતે તુલસી માતાના છોડ સાથેનો ઉપાય કરી લો, જે પ્રાચીન કાળનો મહા ઉપાય છે, તો મા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનનું કોઈ પણ મોટું દુઃખ હોય તો તેનાથી મુક્તિ મળી જશે. તમારી કોઈ પણ મનોકામના હોય, માન લો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હો તો નોકરી લાગી જશે, તમારો બંધ પડેલો વેપાર ચાલુ થઈ જશે, જે બીમારીથી તમે ઘણા દિવસોથી પરેશાન છો તે બીમારીથી મુક્તિ મળશે, તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે, ધન આવવાના બધા રસ્તા ખુલી જશે અને ફરી કોઈ પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે. તેથી ભક્તો, આ દિવસે તમારે આ ઉપાય જરૂર કરવો છે. જો તમે આવનારી મકર સંક્રાંતિ અને એકાદશી પર આ ઉપાય કરી લો તો તમને એવું ફળ મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તેથી તમે બધા આ તુલસી માતાના છોડવાળા ઉપાયને એક વખત જરૂર કરી લો, જેથી તમારા હાથમાંથી આ તક ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળે. તો ચાલો ભક્તો, ઉપાય શરૂ કરીએ. પરંતુ તે પહેલાં એક ખાસ વાત. ઘણા લોકો એવા હોય છે જે વિડીયો પૂરો નથી જોતા અને ખોટો ઉપાય કરી લે છે. તેથી વિનંતી છે કે વિડીયો પૂરો જુઓ. જુઓ ભક્તો, આ ઉપાય 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે. ક્યારેક મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે મકર સંક્રાંતિના દિવસે એક નાના ઉપાયથી જ પૂર્ણ થઈ જાય છે.
ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને તેનું ફળ પણ મળ્યું છે. જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો પહેલાં સારી રીતે સમજી લો, સાંભળી લો અને પછી કરો. તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જે કોઈ દુઃખ સમસ્યા ચાલી રહી હોય, તેનું કારણ પણ નહીં ખબર હોય, જેમ કે પિતૃદોષ હોય કે મંગળ દોષ હોય, તો આ દિવસે આ ઉપાય કરી લો. આ એક એવો ઉપાય છે જે ખાસ દિવસે કરવાથી ખાસ ફળ મળે છે, અને તુલસી માતાના છોડવાળો ઉપાય આ ખાસ દિવસે કરવાથી તેનાથી પણ મોટું ફળ મળે છે અને ઝડપથી મળે છે. તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલાં જાણી લો કે આ ઉપાય કયા સમયે કરવો, કોણ કરી શકે અને કેવી રીતે કરવો. ભક્તો, આ તુલસી માતાના છોડવાળો ઉપાય 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે કેવી રીતે કરવો, કોણ કરી શકે, કયા સમયે કરવો અને ક્યાં કરવો, આ બધા પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં મળી જશે. તમારે તુલસી માતાના છોડવાળો ઉપાય જરૂર કરવો જોઈએ. આ તુલસી માતાના છોડવાળો ઉપાય મકર સંક્રાંતિના દિવસે કોણ કરી શકે? સૌથી પહેલાં ઘરની મોટી માતાઓ બહેનોમાંથી કોઈ એક મોટી માતા બહેન આ ઉપાય કરી શકે છે, અને જો તમે ઈચ્છો તો ઘરના બધા સભ્યો પણ આ ઉપાય કરી શકે છે. જો કોઈ વ્યક્તિ પોતાની મનોકામના માટે કરવા માંગે તો પોતે પણ કરી શકે છે, તેમાં કોઈ વાંધો નથી. ઘરમાં મોટી માતા બહેનો ન હોય તો ઘરનો કોઈ મોટો સભ્ય, પુરુષ પણ આ ઉપાય કરી શકે છે. આ ઉપાય કયા સમયે કરવો? સવારે પણ કરી શકો છો અને સાંજે પ્રદોષકાળમાં પણ કરી શકો છો, પરંતુ સૌથી ઉત્તમ સમય સાંજનો છે. ધન માટે પરેશાન હો તો આ ઉપાય જરૂર કરો. તુલસી માતા માં લક્ષ્મીનું જ સ્વરૂપ છે. તુલસી સાથેનો ઉપાય કરવાથી ધન સંપત્તિની કમી ક્યારેય નથી રહેતી. પહેલો ઉપાય, નેગેટિવ એનર્જી દૂર કરવા. સવારે સ્નાન કર્યા પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. પછી સ્નાનના પાણીમાં એક ચપટી પીસેલી હળદર નાખીને સ્નાન કરો. આથી રાતોરાત ભાગ્ય ચમકી જશે, નેગેટિવ એનર્જી, નજર દોષ દૂર થશે અને ગુરુ ગ્રહ મજબૂત થશે. બીજો મુખ્ય ઉપાય, તુલસીમાં બાંધવાનો. એક કલાવો લો. થોડી હળદર પીસીને પેસ્ટ બનાવો, પાણી નાખીને. કલાવાને તેમાં લપેટીને 3 ગાંઠ લગાવો અને દરેક ગાંઠ પર બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ 3 વખત. આ કલાવો તુલસીના છોડમાં બાંધી દો. સવારે કરો. સાંજે તુલસી પાસે દીવો જરૂર જલાવો. અંતિમ ઉપાયો, ગળામાં રસ અથવા ગોળના પાણીમાં તુલસીના પાન નાખીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. આથી આર્થિક તંગી દૂર થાય છે. તુલસીના ગમલાની થોડી માટી લઈને તેમાં પાણી નાખીને તિલક લગાવો બધા સભ્યોને. તુલસીને પીળો ધાગો અથવા પીળી ચુંદડી ચઢાવો. ઘીનો દીવો જલાવીને કાચું દૂધ અર્પણ કરો અને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરો. ભક્તો, જો વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. જય માં લક્ષ્મી. ઓમ નમો ભગવતે.